તમારા એક્સપિરિયન્સથી અને તમારી સ્ટડીથી તમને શું લાગે છે કે નેચરોપેથીમાં શું મિથ સમાજમાં ભ્રાંતિઓ ફેલાયેલી છે, શું મિસકન્સેપ્શન્સ છે કે જે તમારે આ એફર્ટથી દૂર થાય તો તમને પણ મજા આવે અને એ એટલીસ્ટ સાચી વસ્તુની સ્પ્રેડ થાય સમાજની અંદર? સૌથી મોટામાં મોટી ભ્રાંતિ એ છે લોકોમાં કે નેચરોપેથી એટલે કે વેલનેસ સેન્ટરમાં તમારે જવું પડશે, 15 દિવસ રોકાવું પડશે અને આશરે 30,000 થી 35,000 રૂપિયા જેટલો ખર્ચો આવશે, જે મોટામાં મોટું મિથ છે. હા. મધ્યમ વર્ગને, સામાન્ય લોકોને પરવડે અથવા તો એના ખિસ્સાને પરવડે એવા પરિસ્થિતિના નાના નાના સેન્ટરો પણ આજકાલ સારી રીતના કાર્યરત છે, જેમાં તમે 500 થી 1,000 કે 2,000 સુધીની પણ ટ્રીટમેન્ટ લઈ તમારી પરિસ્થિતિને તમે સુધારી શકો છો. ઉદાહરણ રૂપે કહી શકાય તો આપણે આખા દિવસનો થાક હોય, આખા અઠવાડિયાનો થાક હોય, પણ નોર્મલી બોડી મસાજ દ્વારા પણ તમે એને દૂર કરી શકો છો. આખા શરીરમાં કોઈને ઘણી બધી વખત એવું જોવા મળે છે કે ગરમી બહુ થતી હોય, જી. તો એના માટેનો કોન્સેપ્ટ છે માટી પટ્ટી આખા શરીર ઉપર તમે મડ પેક આખા શરીર ઉપર એપ્લાય કરો એટલે એ વસ્તુની અંદર તમને રાહત થઈ શકે છે. હમ. એટલે એનો ખર્ચ બજેટમાં છે, મધ્યમ વર્ગને પોસાય એવો છે અને એ કટકે કટકે ટ્રીટમેન્ટ કરાવી શકે છે.